મેનેજમેન્ટના ક્લાસીસ અગર તમારે કોઈની પાસે લેવા હોય તો એ પોતાના ઘરે જ અવેલેબલ હોય છે. પોતાની માતા, પોતાના પત્ની, બા, દાદી, કોઈને બી તમે અગર નજીકથી જોશો ને તો મલ્ટી સ્કિલિંગ મેનેજમેન્ટ જે હોય છે ને એ ખાસ કરીને જે ભારતીય નારીઓમાં જે હોય અને હોમ મેકરને બધા એમ કે ને કે આ તો ખાલી ઘર જ સંભાળે છે, પરંતુ કોઈ માતા, કોઈ પત્ની જે ઘર સંભાળે છે ને એની મલ્ટી સ્કિલ તમે જોઈ લેશો ને તો એના પછી તમારે કોઈ મેનેજમેન્ટ ક્લાસીસ લેવાની જ જરૂર નહીં પડશે. આમ સામાન્ય રીતે તમને એમ લાગે છે તો બહુ સહેલું છે, આ તો ખાલી એક ઘર સંભાળે છે, પરંતુ એક ઘરની અંદર એક દુનિયાના ઇમોશન્સ સાચવવાના એનાથી વધારે માતાઓ પોતાના ઘરમાં પોતાના બાળકો, એમના વડીલો, સંયુક્ત કુટુંબ રહેતા હોય તો બધાના ઇમોશન્સ સાચવવાથી રહીને સવારથી રાત સુધી મલ્ટી ટેલેન્ટેડ સ્કિલ. અને હું બહુ જવાબદારીપૂર્વક આ કહું છું તમને કે દુનિયાની કોઈ બી યુનિવર્સિટી તમને જે જ્ઞાન નહીં આપી શકે ને પોતાની માતાને સવારથી રાત સુધી કઈ રીતે એ ઘર, પરિવાર, બાળકો, આજુબાજુના સોસાયટીના એમના મિત્રો, સમાજના લોકો અને સમાજના બીજા બધા જ વ્યવહારો જે સાચવે છે ને અને કેટલું કુશળતાથી એ લોકો સાચવતા હોય એને જો નજીકથી જોઈ લેશો તો કોઈ મેનેજમેન્ટ સ્કૂલ આપણે નહીં જોવી પડે. ના સર, ખૂબ સાચી વાત કહી. એકચ્યુઅલી એ લોકો જે સેક્રિફાઈસ આપે છે એની આપણે ક્યારેય નોંધ નથી લેતા. એ લોકો ચૂપચાપ કોઈને કંઈ જ કહ્યા વગર પોતાનું કામ કરતા રહેતા હોય અને આપણા ઘણા બધા કામો એ લોકો સહેલા કરી દેતા હોય. ક્યારેક અમુક દિવસો માટે પણ ઘરમાં મહિલાઓ ન હોય ત્યારે જીવન કેટલું અઘરું થઈ જાય એ લગભગ બધા જાણતા જ હશે, પણ ક્યારે આપણે પણ એક્ટિવલી એ વાતની નોંધ નથી લેતા. પુરુષો એ વાતની એક્ટિવલી નોંધ નથી લેતા, એ લેવી જોઈએ. અને જ્યારે આપ જેવી વ્યક્તિ ઉપમુખ્યમંત્રીના પદ પરથી જ્યારે આ એક વાત કરો છો કે ઘરમાં મહિલાઓ જે કરે છે એનું મહત્વ કેટલું છે, એમના કામથી, એમના સેક્રિફાઈસથી, એમના ત્યાગથી આપણે બહાર ઉજળા છીએ. એ જ્યારે ઘરમાં ઘણું બધું મેનેજ કરે ત્યારે આપણે બહાર થોડું મેનેજ કરી શકીએ છીએ. આ વાત જ્યારે તમારા થ્રુ લોકો સુધી પહોંચે તો એક બહુ પોઝિટિવ મેસેજ લોકો સુધી પહોંચે છે અને એ વાતનો મને આનંદ છે સર.